નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 29/4/2026 બુધવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે માં ગાયત્રીનો મંત્ર જપવો જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? જૂની પ્રોપર્ટી વેચવી નહીં. આજના સહાયક દેવ માં ગાયત્રી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે પોતાના ઘરના કુટુંબના જે નાના બાળકો છે તેને સારા નરસાની ઓળખ આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બિનજરૂરી વસ્તુઓ ખરીદવી નહીં. આજના સહાયક દેવ તમારા કુળદેવી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ખોટી સંગતોથી દૂર થવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ ઈર્ષ્યા નહીં કરતા. આજના સહાયક દેવ નવદુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે હિજડાને લીલા વસ્ત્રદાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પ્રોપર્ટીને લગતો સોદો હોય તો એ આજે કરવો નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે કેસરનો ચાંદલો કરવો જોઈએ અને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરની સ્ત્રીઓ પર ગુસ્સો કરવો નહીં. સિંહ રાશિવાળા માટે આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે કાળા સફેદ તલ એક મુઠ્ઠી જેટલા લઈ માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ધંધામાં વધુ પડતો માલ ભરવો નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે થોડા મશરૂમ માટીના કોડિયામાં ભરીને મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ સરસ્વતી ને માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે ગણેશજીને બુંદીના લાડુનો ભોગ ધરાવીને ખાવું અને ખવડાવવું. શું નથી કરવાનું? મિત્રો, આજે સાસરી પક્ષમાં સંબંધ બગાડવો નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાના નોકરી ધંધાના કામ પર સમયસર હાજર થવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે સ્ત્રીઓને જુઠ્ઠા વાયદા કરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે લીલા મગ પક્ષીઓને ચણમાં નાખવા જોઈએ. શું નથી કરવાનું? આજે શેર સટ્ટામાં પૈસા રોકવા નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે હિજડાના આશીર્વાદ લેવા જોઈએ. એમને દક્ષિણા આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ગ્રીન કલરના કપડાં પહેરવા નહીં. આજના સહાયક દેવ
કુળદેવી. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ હિજડાનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.